હવે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાની કોશિશ કરીએ કે ભારતમાં સતત ગરમી કેમ વધી રહી છે। ત્યારે એક સંશોધન મુજબ 2 દાયકામાં ભારતમાં હીટવેવની તીવ્રતા વધી છે તે પ્રમાણે જાણવા મળ્યું છે। સતત શહેરીકરણ વધવાને કારણે ગરમીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। આપને જણાવી દઈએ, જંગલ વિસ્તારો ઝડપથી સાફ થઈ રહ્યા છે, તેના લીધે લૂ વધવાની જે તીવ્રતા છે તે પણ વધી ચૂકી છે। શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર ઘટ્યું છે અને તાપમાન વધ્યું છે તે પણ એક રીઝન સામે આવ્યું છે। વધતી ગ્લોબલ વોર્મિંગની અસર ભારત પર પણ વર્તાઈ રહી છે, જે રીતે દિવસે ને દિવસે વધી રહ્યું છે તેની વાત છે। સુપર અલ નીનો દેશ માટે મુસીબત બનીને સામે આવી રહ્યું છે તે પણ એક કારણ ગણી શકાય। છેલ્લા 2 દાયકામાં મહાસાગરો ગરમ થવાનો 2 ગણો વધારો નોંધાયો છે, કારણ કે આ જે અલ નીનો છે ને સુપર અલ નીનો છે તેની પણ અસર વર્તાઈ છે। ભારતમાં એક કારણ એ પણ છે કે સતત ગરમી વધી રહી છે।